સમાચાર નડિયાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જોરદાર પવન સાથે નડિયાદમાં વરસાદ શરૂ થયો। તેજ પવન ફૂંકાઈ રહ્યો છે, સાથે વરસાદનું જોર પણ વધારે જોવા મળી રહ્યું છે। નડિયાદમાં પીપલગ, ડભાણમાં વરસાદ, પીજ, ટુંડેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો। અમારા સંવાદદાતા જલ્પેશ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, નડિયાદના કયા કયા વિસ્તારોમાં વરસાદ અને શું સ્થિતિ? ચોક્કસથી જો વાત કરીએ વરસાદની તો લાંબા વિરામ બાદ હવે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી અને નડિયાદને પાણી કર્યું કહી શકાય। અત્યારે તો વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ જે રીતના વરસાદ વરસ્યો અને પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકા, જે અત્યાર સુધી નગરપાલિકા હતી અને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની પર સીધા સવાલો ઉઠી રહ્યા। કારણ કે આ વરસાદ વરસ્યો ને જે વરસાદ વરસવાના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા। કહી શકાય કે નડિયાદના પીપલગ, દભાણ, પીજ, ટુંડેલ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ વરસ્યો। ખાસ કરીને મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના જે વિસ્તારો જે છે તેમાં વરસાદ વરસવાને લઈ પાણી પણ ભરાયા, એટલે પ્રી મોન્સૂનની કામગીરીની પોલ જે છે તે છતી થઈ। કારણ કે જે રીતના મહાનગરપાલિકા બની અને મોટા મોટા વચનો આપ્યા કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ એવા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। જેવી કે રબારીવાડ વિસ્તાર, જે વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે હાલ પણ યથાવત જોવા મળી રહી છે। જેવી રીતે નગરપાલિકા હતી ને નગરપાલિકા પાસે લોકો આશા રાખી રહ્યા હતા અને પછી મહાનગરપાલિકા થઈ એટલે લોકોની આશા જે છે તે મજબૂત થઈ કે હવે ક્યાંક ને ક્યાંક વિકાસની જે પાણીની તકલીફ છે તે ક્યાંક ને ક્યાંક દૂર થશે। પરંતુ હવે પાણીની સમસ્યા, જે ભરાવાની સમસ્યા છે, પાણી ભરાવની જે સમસ્યા છે તે યથાવત રહેતાની સાથે જ અહીંયા આગળના નગરજનો છે તે ક્યાંક ને ક્યાંક નાખુશ દેખાઈ રહ્યા છે। જી